જય શ્રી રામ. તો સવારે ઉઠી ગયા ને હવે વાગ્યા છે 9:30. તો કોલેજ માટે નીકળશું. પેલા તો બસ સ્ટેન્ડ જવું, બસ સ્ટેન્ડ જઈને ઓલા મીતને લઈને પછી જવું આપણે ડાયરેક્ટ કોલેજ, અને ડાયરેક્ટ કોલેજે જઈને મળીએ. આજ કંઈક નવીન પણ જોવા મળશે. ગડબડાટી બોલાવશે એવું લાગે છે. એંધાણ આવે કોલેજે જઈને મળીએ. હાલો ભાઈ, બસ સ્ટેન્ડે પહોંચી ગયા અને આ ભાઈ આવી ગયા. તો હવે અમે જવું કોલેજે આગળ. પેલા એવું લાગે નાસ્તો કરવા જવું, કાં તો કોલેજે ડાયરેક્ટ જવું, નક્કી નહીં. જ્યાં જવું ત્યાં તમને વિડીયો ચાલુ કરીને દેખાડજો કે ક્યાં અમે ગયા કામ. એટલે જે અમારો પ્લેયર આવે પછી જ આવી ગાડી લઈને. અમારું અમને બસ સ્ટેન્ડ દરરોજની જેમ આજે જોઈ લો. ચાલો જઈએ કોલેજ. બોલેજે પહોંચી ગયા છે. થોડો આને બ્લર કરી નાખવાનો છે આ વ્યક્તિને. કોલેજ અમે પહોંચી ગયા. ફ્રી લેક્ચરમાં મળશું. ઓલ બ્લેક બીજો વિડીયો જ બનાય. અત્યારે અમે લેક્ચર બંધ કરીને જઈએ છીએ ઝેરોક્સ કરાવવા, કારણ કે અમારા વિષયની એક બેન સવાદો થઈ ગઈ છે. બધા વિષય અમારા ચેન્જ કરવામાં આવ્યા છે કોલેજમાંથી. અમારે એને ગદ્દારી લઈ ગઈ છે. એમાં ખોડું માં જો પુલ્લી મારી જાય છે. ખોડું અમે મલાઈમાં. હાલો હવે એક્સચેન્જ કરીએ, પહેલાં ઝેરોક્સ કરાવીને પછી પાછા મળીએ. આપણે કરાવીને આવી ગયા. હવે જવું ડાયરેક્ટ પ્રિન્સિપાલના ઓફિસમાં અમે બે. પછી એને પાછી રજૂઆત કરવી કે બદલી દો અમને, અમારી સ્વીકારો અરજી. પછી આપ વિચારીએ. અમારા લેક્ચર બેના પતી ગયા છે. હવે અમને જાવી છે ઇકો જોવા ભાઈની ગાડી. એને ગાડી લેવાનો છે, એટલે ત્યાં ઇકો જોઈ કેવી કન્ડિશન છે. કે કન્ડિશન નહીં, એક્સિડન્ટ એવું છે. ભાઈની ઇકો એક્સિડન્ટ ભાઈની ઇકો અહીંયા રહી હરખી થઈ ગઈ. સારી કરતા જમવા બેઠા એના. હાલો હવે એની ઇકો બીકો તો જોવાઈ ગઈ. હવે આપણે જવું ઘર બાજુ. પેલા તો નાસ્તો કરવા જઈએ. તો હવે નાસ્તો કરવા આવ્યા. હા, એક પફ બસ. બીજું આગળ પછી કેવું પફ કાંઈ જઈને ઘરે નાસ્તો કરી લીધો છે તણે. હવે જઈ ઘરે ડાયરેક્ટ. ઘરે જઈને જ મળીએ. કરી લે ભાઈ તું વાત. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. કોમેન્ટની જરૂર નથી, શેર બહુ જાજુ કરો અને સબસ્ક્રાઈબ કરો. હા, શેર ન કરો, સબસ્ક્રાઈબ કરાવો. બાકી કરો ખરા. તારે કઈ બોલવું? વેન્યુ બતાય. વેન્યુની ગાડી કહેવાય. હલો, અમે આવ્યા છીએ કોલેજે પાછા. અમારો એક નાનપણનો હજી નાનો જ રહી ગયો. એ મોટો થયો નથી ત્યાં લગી, અને ખાવાનો નથી હજી દેખાડવી. હે ને બાપા સીતારામ. બસ જો એવું બોલતા રહ્યો તો હારા લાગો લ્યો અમારા વ્લોગમાં. બીપ. ના આ અમારા બતાડા સાહેબ આવી ગયા. આઈફોન લઈને નો. ઓ ભાઈ, રીલ બનાવી ને એનું ચેટિંગ ચાલુ છે. ભલે ચાલુ રહ્યું બિચારાનું. અમારો ત્રીજો નાનો છોકરો આવી ગયો છે. બધા છે હવે ભેગા થયા. હવે રીલ્સ બીલ્સ બનાવી પછી પાછા ઘરે જ આવી. ઘરે આવી ગયા છીએ. જમી બમી લેવી, નાસ્તો કરી લેવી. 3 તો વાગી ગયા. જમી લેવી, નાસ્તો તો કરી લીધો છે. હવે જમવું તો પડશે. લઈએ જયેન્દ્ર ખખડાવી કોણ ખોલે જોઈ. મેં હવે જમી લીધું. અને જમી તો ક્યારનું લીધું. થોડીક વાર હવે સુઈ ગયા. તો હવે જાવી છે દહીંનું દળાવવા. દહીંનું દળાવીને પાછા ઘરે આવી પછી પાછા મળીએ. હાલો દહીંનું દળાવવા આવીએ. બસ દહીંનું દળાવીએ પછી આવી ઘરે પાછા. આપણે જવાઈ ગયો. હવે ઘરે ઉપર જ આવી. ઓફિસે આજે આટો બાટો મારી કામ છે કે નહીં કંઈક જોઈએ આપણે. ફૂલ કામ ચાલુ છે અત્યારે. ભાઈ કામ કરે વાત. આટો બાટો મારી આવું કામ. મારે આટલું ચેર લાવી પડે ને. કામ ચાલુ છે અત્યારે. કેમ ભાઈ હમ જોશ
હાલો વ્લોગ ઘડી બંધ કરી દઈએ ને કોઈ કોપીરાઇટ લાગી જાય. કામેથી ભાઈ ઊભા થઈ ગયા, એ મેચ જોવા ગયા ને હવે આપણે થોડીક વાર કામે બેઠીએ. હવે આપણે કામ સંભાળી લેવી પાછા, પછી પાછા મળીએ આપણે કામ બામ કરીને. હવે કામ કરી લઈએ પહેલાં. તો હવે મારું કામ પતી ગયું ને હવે ભાઈ પાછો બેસી ગયો છે. તો હવે આજનો વ્લોગ ગાઈઝ અહીંયા એન્ડ કરીએ છીએ. તો બાય બાય, જય શ્રી રામ, જય માતાજી. આજનો વ્લોગ કેવો લાગ્યો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ ને શેર કરજો અને કોમેન્ટ પણ કરજો કે વિડીયો અમારા કેવા લાગે. તો બાય બાય, કહી દે ભાઈ જય શ્રી રામ, બાય ગાઈઝ.